રાજાથી લઈને રંક સુધી દરેક પર કૃપા વરસાવનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. ડાબો શ્રી હસ્ત ઊંચો કરીને ભક્તોને બોલાવનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. જેને કંઈ ન આવડે ને તેને સ્વયં સેવા શીખવનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. શ્રી ગુસાઈજીના વચનોને સિદ્ધ કરવા સ્વયં ભૈયા પરે બની ભોળા પટેલ પર કૃપા વરસાવનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. માલાજી સિદ્ધ કરવામાં તન્મય બનેલા માધુરીદાસને સ્વયં બગીચામાં પધારી માલા શીખવનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. ગાયોની ખીરકમાં સ્વયં પધારી ભક્તોને મહાપ્રસાદ લેવડાવનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. કીર્તન કરતા ગોવિંદ સ્વામીને કાંકરી મારનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. કુંભનદાસજીની સેવા ન છૂટી જાય તે માટે ભીતરિયાઓને 5 વખત અપરસ કરવા મોકલનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. ગાયોની સેવા કરનાર કૃષ્ણદાસને નિત્ય લીલામાં પણ ગાયોની સેવા સોંપનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. સેવામાં તન્મય થયેલા રાજા આશકરણજીને યુદ્ધમાં લડવા જવા માટે આજ્ઞા કરનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. ભક્તોને પ્રેમ, આસક્તિ અને વ્યસનનું દાન કરનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. ચતુર્ભુજદાસજીને નિકુંજ લીલાના દર્શન કરાવનારા તેમજ સ્વયં ભૂતલ પર 6 સ્વરૂપે બિરાજે છે એવું કહેનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. નાનકડા એવા કિશોરીબાઈને દર્શન આપવા સ્વયં પોતાના ચરણારવિંદ ઊંચા કરીને સ્મિત કરતા દર્શન દેનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. રાજાથી લઈને રંક સુધી દરેક પર કૃપા વરસાવનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે.